જય શ્રી કૃષ્ણ. આજે અમે ફેડર 03 ના વિદ્યાર્થીઓ માનવી માનવ થાય તો સારું એવો નાનકડો ટોપિક લઈને આવ્યા છે, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આજના યુગમાં માણસ ઘણી પ્રગતિ કરે છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને સુવિધાઓના કારણે જીવન સરળ બન્યું છે, પરંતુ સાથે સાથે માનવતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. માણસ તો આપણે સૌ છીએ, પરંતુ સાચા અર્થમાં માનવ બનવું આજે પણ એક પડકાર છે. તેથી જ આપ કહેવામાં આવે છે કે હું માનવી માનવ થાય તો સારું. માનવ બનવાનો અર્થ માત્ર દેખાવથી માણસ હોવો જરૂરી નથી, પરંતુ દિલથી સંવેદનશીલ, દયાળુ અને સહાનુભૂતિ ધરાવતો માણસ બનવાનું જરૂરી છે. આજકાલ લોકો પોતાના સ્વાર્થ એટલા વ્યસ્ત છે કે બીજાના દુઃખ સુખની ચિંતા કરવાનું ભૂલી જાય છે. જે મનમાં પ્રેમ, એકતા અને શાંતિને મદદ કરવી, ભૂખ્યાને ભોજન આપવું, દુઃખી વ્યક્તિને સહારો આપવો અને પશુ પક્ષીઓને પ્રત્યે દયા રાખવી અને નાનકડું સમિતિ સારો શબ્દ કે નાની મદદ પણ મોટા ફેરફાર લાવી શકે છે. જો ફરક માણસ આ સમાજની દુનિયામાં વધુ સુંદર હિંસા, ભેદભાવ અને અસહિષ્ણુતા વધી રહી છે. માનવ બનવાથી આ બધું ઘટી શકે છે. જે સાચો માનવ એ છે જે જાતિ, ધર્મ કે ભાષા વગર સૌને સમાન ગણે અને પ્રેમથી વર્તે. જો માંથી માનવ બનીએ તો જીવન વધુ અર્થપૂર્ણ બને. માનવતા જ સાચી સંપત્તિ છે અને એ જ વિશ્વને સુખી બનાવી શકે છે. હું માનવી માનવ થાય તો સારું. આ દુનિયામાં બધા માણસ, પરંતુ બધા માનવ નથી. માનવ બનવાનો અર્થ છે દયાળુ, સાચા અને મદદરૂપ બનવું. આજકાલ લોકો પોતાના સ્વાર્થ જ વધારે જોઈએ છે અને બીજાની પરવા કરતા નથી. અસ્તુ જય હિન્દ. કેમ છો બધા? મજામાં? ઠંડી લાગે છે? આજનો ટોપિક છે માનવી માનવ થાય તો સારું. બરાબર. અને આપણે બધા જ એડલ્ટ છે, મોટા છે, 18 વર્ષના છો તમે બધાને આ વસ્તુ, આ પંક્તિ તમને ખબર બી હશે જ. બરાબર છે. હું એક કડી ગઉં છું, પછી આપણે એની આગળ વાતચીત કરીએ આ વિષય ઉપર. વોલ્યુમ. માની રે મનોરથ જીવતું, માની રે માયાને જીવતું, અધીરોથી વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. રામના રમકડા રે મારા રામે, હે મારે રામે રમતા રાખ્યા રે. પૃથ્વી લોકથી માટીમાંથી માનવ થઈને આવ્યા. હો રામના રમકડા, કાચી રે માટીનું કોડિયું આકાયા, જબકીને બુઝાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. આ 3 પંક્તિ પરથી તમને બી ખબર પડી ગઈ હશે કે આપણને જે દેહ મળ્યો છે, આ શરીર મળ્યું છે, બરાબર છે. આપણે જ્યારે પૃથ્વી પર આવ્યા હતા ત્યારે પણ કશું જ લઈને આવ્યા નથી, અને જ્યારે જવાના છે ત્યારે પણ આપણે કશું જ લઈને જવાના નથી. સાથે શું આવવાનું છે આપણી જોડે? આપણા કર્મ. બરાબર છે. સર આપણને અવારનવાર કહેતા હોય છે કે મનુષ્ય એક જીવ એવો છે કે જેમાં 2 બુદ્ધિ રહેલી છે. કઈ? મરકટ બુદ્ધિ અને વિવેક બુદ્ધિ. બરાબર છે. પણ આપણે જોઈએ કે વિવેક બુદ્ધિ કરતા મરકટ બુદ્ધિનો વધારે પડતો ઉપયોગ થઈ જાય છે કે નહીં? આજની પ્રાર્થના પણ એ જ હતી. બરાબર. ટાપ ટીપ ખોટી કરવી. એટલે કોઈના ઉપર ટાપ ટીપ કરતા પહેલા આપણે આપણા ઉપર વિચારવું જોઈએ. બરાબર, કે હું કોઈને ઉપર
દ્રષ્ટિ ફેરવું અથવા તો કોઈની હું વિચારસરણી કેળવું એની કરતાં હું મારામાં સુધારો કેટલો લાવી શકું, હું મારી વિચારસરણીને કેટલું બદલાવ કરી શકું. બરાબર છે. એટલે આજનો જે ટોપિક છે માનવીમાંથી માનવ બનવું, તો એ જ કહેવા માંગે છે કે આપણે લોકોના દ્રષ્ટિકોણ અથવા તો લોકોની જે બી ટાપટીપ કરતા હોય તો એ ઈર્ષાભાવ ને છોડી અને આપણા જીવનને આપણે ધન્ય કરવાનું છે, આપણામાં બદલાવ લાવવાનો છે. બરાબર. વિદ્યાર્થી જીવન માટે આપણે જોઈએ તો તમે લોકો આજે અહીંયા અભ્યાસ કરી રહ્યા છો. બરાબર છે. તો દરેક ક્લાસની અંદર 15, 20, 25, 30 છોકરાઓ હોય. તો દરેક છોકરાઓની કંઈક એવી ક્ષમતા નથી હોતી કે દરેક હોશિયાર હોય. બરાબર. એક જ વખત બનાવવામાં આવે અને એક્સેપ્ટ કરી લે. ઘણા એવા હોય કે એક વખત જ એક્સેપ્ટ કરી લે અને એ હોશિયાર જે છોકરો છે એને બીજા જે પણ વીક પડતું છોકરું હોય એને મદદ કરવાની જરૂર છે, એને આગળ લઈ જવાની જરૂર છે, એને હેલ્પ કરવાની જરૂર છે. નહીં કે મારાથી એ હોશિયાર થઈ જશે, નહીં કે મારાથી એ આગળ માર્ક્સ લઈ જશે. બરાબર છે. નોકરીમાં પણ એવું કોકનું સારું થાય અથવા તો કોકને સારી સેલરીથી નોકરી મળે તો આપણને ઈર્ષાભાવ થાય. બરાબર કે આનો સેલરી વધારે અને આટલી સારી કંપનીમાં નોકરી મળી. બરાબર છે. તો આ બધી ખોટી વસ્તુઓ છે. બરાબર. તો દરેકને એક સરખા ભાવથી માનવું જોઈએ, રાખવું જોઈએ. બરાબર. એ દ્રષ્ટિકોણ આપણો બદલવો જોઈએ, વિચારસરણી બદલવી જોઈએ. એક નાનકડો વિચાર જે છે એ તમારામાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે. બરાબર. એટલે મેઇન વસ્તુ એ જ છે કે આપણે આ દુનિયામાં આવ્યા છે તો આ દુનિયાની અંદર એવું કંઈક કામ કરીએ. આપણામાં ઘણી બધી શક્તિઓ રહેલી છે પણ આપણને એ શક્તિની ખબર નથી. બરાબર છે. ખાલી એક વિચાર જો તમે મનની અંદર થામી લો ને તો એ સિદ્ધિ તમે હાસિલ કરી શકો છો. એના માટે કઈ રૂપિયા કે મોટી ડિગ્રીઓની બી જરૂર નથી હોતી. બરાબર. તો એ જ વસ્તુ છે કે આપણી વિચારસરણીને બદલીએ, આપણામાં આત્મવિશ્વાસ કેળવીએ અને એકતા બધાને હળી મળીને પ્રેમ ભાવથી રહીએ અને આગળ વધીએ. અસ્તુ. ટોપિક છે માનવ બનવું. હિરેન સરે સમજાવ્યું કે માનવ કેવી રીતે બનવાનું, કોઈની ઈર્ષા નહીં કરવાની, નિંદા નહીં કરવાની, ટાપટીપોટ છોડવાની વગેરે વગેરે વગેરે. પણ મુખ્ય પ્રશ્ન એ છે કે મારે શું કામ કરવું, શું કામ મારે માનવ બનવું? તમે બધા ઘર છોડીને અહીં આવ્યા છો તો તમને એક હેતુ છે, ધ્યેય છે કે તમે અહીંયા તમારું ભણવાનું પૂરું થશે, તમારું ટ્રેનિંગ પૂરી થશે, પછી બધાને નોકરી મળશે, તમે તમારા પગ પર ઉભા રહી શકશો. એ હેતુથી આવે છે. બરાબર બરાબર ને? આપણે માનવ બનવાની જે વાત કરે છે એનો હેતુ શું છે, શું કામ? તો આના પર જરાક આપણે વિચાર કરીએ. આ જે આપણા જે શાસ્ત્ર જે કહે છે કે તમે માનવ બનો, કેવી રીતે માનવ બનવાનું, એની માટે ઘણા બધા આપણને આપણા તમારા વિચારો તમારે કેવી રીતે બદલી શકાય, તમારું મન તમારે કેવી રીતે મનના જે તમારા દુશ્મનો છે એની પર કેવી રીતે કંટ્રોલ લવાય, એના ઘણી બધી વાતો થાય છે. આપણે પણ એ વાતો કરીએ છીએ કે કેવી રીતે કરવું. પણ આજે વિચાર કરીએ કે શું કામ બનવું મને? આ જે માણસમાંથી માનવ બનવાનું શું કામ? તો લેટ્સ આપણે ઓપન અપ અત્યારે ડિસ્કશન માટે, એટલે આપણા સ્ટુડન્ટ્સ અને સ્ટાફ બધાના વિશે વિચાર કરો. આજે આપણે જે સાંભળ્યું, છોકરાઓએ કીધું, આપણે હિરેન સરે કીધું, આમાંથી શું ફાયદા થાય? શું કામ બનવું જોઈએ? માણસમાંથી માનવ શું કામ બનવું જોઈએ? આપણે પહેલો પ્રશ્ન પૂછીએ ને, આપણા મગજમાં ઉતરવું જોઈએ. બોલો સ્ટાફ અને સ્ટુડન્ટ્સ. યસ. પોતાનો ઉદ્ધાર કરવા માટે. આના વિશે પછી વાત કરીશું વધારે. બીજું, માણસમાંથી માનવ બનવાનું શું કામ? કંઈક પ્રયોજન હોય ને. તમે સવારના 6 વાગે ઉઠીને યોગા કરો છો, પ્રયોજન છે, મારું શરીર સારું રહે, મને ફરતા ફરતા થઈ શકું, મને રોગ
વગેરે વગેરે. સ્ફૂર્તા સવારનો ઉઠીને સ્ફૂર્તામાં રહીએ. આત્માને મોક્ષ તરફ લઈ જવા માટે. આત્માને બહુ મોટી મોટી વાતો થાય છે. તો આત્માને મોક્ષ તરફ, એટલે આત્મા શું છે, મોક્ષ શું છે, તો પેલા સમજવું પડશે. બીજું શું? હા, યસ. જો આપણે માનવતા બતાવીશું તો આપણે સામેથી માનવતા દેખવા મળે. તો આપણે બતાવીશું તો આપણને વિચાર કરે કે કારણ આજે મળે, કાલે મળે, પરમ દિવસે મળે, આવતી વર્ષે, એટલે સામેથી મને બદલામાં મને માનવતા મળશે. એટલે બદલામાં મને માનવતા એટલે કે મારા તરફ કંઈક, હું જે કંઈક સારું કરીશ મારા તરફ કંઈક સારું થશે. બદલામાં મને બદલામાં મને કંઈક મળશે. બીજું કેમ આપણે માણસમાંથી માનવ કેમ થવું? જે છોકરાઓ બોલી ગયા હતા તમે અત્યારે, અમે જે વાંચ્યું હતું એમાં તમને કંઈક તમારે કહેવા જેવું લાગે છે કે કેમ કરવું જોઈએ? બીજા પ્રત્યે પ્રેમ, કરુણા, દયા. એક મિનિટ. યસ. સમાજમાં પરિવર્તન. સમાજમાં સંતુલન જાળવવા, એકતા, સંપ જાળવવા માટે. એકતા રહે, સંપ રહે, એકબીજાને કોઈ પણ જાતનું દુઃખ ના થાય, ખેસ ના પહોંચે, એના માટે. એકતા, સંતુલન રહે. સંપ. સમાજમાં એકતા એટલે સંતુલન રહે. સારું વ્યક્તિ બનવા માટે. અહીંયા નહીં કરું, પોતાના ઉદ્ધાર માટે એટલે સારો વ્યક્તિ બનવા માટે. બરાબર? સારું જીવન જીવવા માટે. સારું જીવન જીવવા માટે, આત્માને મોક્ષ તરફ લઈ જાઓ. અહીંયા સારો વ્યક્તિ બનવા માટે એટલે સારું જીવન. ઓકે, બીજા કોઈ? વિશ્વનું કલ્યાણ કરવા માટે. અંદર ના બોલો, હાથ ઉપર કરીને કહો. બીજું કંઈક રહી જાય છે? યસ. એક કર્તવ્યનિષ્ઠ નાગરિક બનવા માટે તો ફાયદો શું થાય? કર્તવ્યનિષ્ઠ નાગરિક બને તો શું કરવું? તો પછી સમાજને ફાયદો થાય, મને ફાયદો થાય. કે કર્તવ્યનિષ્ઠ નાગરિક બનીએ એટલે માનવ બનવાની ડેફિનેશન કે કર્તવ્યનિષ્ઠ નાગરિક બનીએ. જે આપણે કરવાનું છે, આપણું પોતાનું કામ કરે, જે કંઈ છે બધું અમને સમજાવ્યું એટલું કરવાનું, કર્તવ્યનિષ્ઠ નાગરિક બનવું. પણ શું કામ? જુઓ, આ જે વિશ્વનું કલ્યાણ કરવા માટે છે ને, આ છે સમાજમાં એકતા, સંતુલન લાવવા માટે, સમાજમાં પરિવર્તન. સમાજનું પરિવર્તન આવવાનું છે ત્યારે આવશે. એનું સમાજનું સંતુલન થવાનું છે ત્યારે થશે. પણ મને શું ફાયદો થવાનો છે? હું આનંદમાં રહીશ. સારો વ્યક્તિ બનવા માટે, મારું સારું જીવન જીવવા માટે, આનંદમાં રહેવા માટે. એટલે આ જે છે આના પર આપણે વિચાર કરીએ કે પોતાનો ઉદ્ધાર માટે, સારા વ્યક્તિ બનવા માટે, સારું જીવન જીવવા માટે, આનંદમાં રહેવા માટે જે તમે બધા જે જવાબ આપ્યા, હવે આપણે ફક્ત આના પર આપણે ધ્યાન રાખીએ કે આ બધી વસ્તુઓ મારા માટે છે. હું સારો જો માણસમાંથી માનવ બનીશ તો મને શું ફાયદો થશે? કે હું મારો પોતાનો ઉદ્ધાર થશે, સારો વ્યક્તિ બનીશ, સારું જીવન જીવવા માટે, આનંદમાં રહેવા માટે. પણ એ કેવી રીતે થવાનું છે? બરાબર? તો હવે આપણે એના પર વિચાર કરીએ.
આ જે સારું જીવન જીવવા માટે અને આનંદમાં રહેવા માટે, તો આ સારા માણસમાંથી આપણે માનવ બનીએ તો હું આનંદમાં કેવી રીતે રહીશ? હું સારું જીવન કેવી રીતે જીવીશ? તો શું થશે? સારું જીવન જીવીશ, આનંદમાં રહીશ. બધા કહે છે કે તમે આધ્યાત્મ કરશો, તમે સારો આનંદમાં રહી શકશો, પરમાનન્ટ હંમેશા આનંદમાં રહી શકશો. તો આનંદની કઈ વ્યાખ્યા છે? આનંદમાં રહીશ એની કઈ વ્યાખ્યા છે? પૈસાદાર થવાની વ્યાખ્યા છે. મારી પાસે 50,000 રૂપિયા હતા, ગયા વર્ષે આવતા વર્ષે 5 લાખ રૂપિયા છે, એટલે મારા પૈસા વધ્યા, તો વધારે હું પૈસાદાર થયો છું. એનું ગણતરી થાય છે. બેંકમાં તમારો અકાઉન્ટ બેલેન્સ તમને ખબર પડે છે કે પૈસાદાર થતા રહ્યા આપણે. મને ખબર છે કે કેટલા બધા મારી પાસે કેટલા પૈસા છે, બરાબર? તો આનંદનું શું છે? કેવી રીતે તમને ખબર પડે કે હું આનંદમાં રહું છું, કે આનંદ મારો વધારે થઈ રહ્યો છે, કે હું સારું જીવન જીવી રહ્યો છું, કે મારું જીવન સુધરી રહ્યું છે? એની કોઈ વ્યાખ્યા ખરી? अपने वो कैसे होगा आपको बता रहे हैं, लेकिन वो करने से फायदा क्या होगा मेरे को? उससे कुछ फायदा होना चाहिए ना. सिद्धांत पे चलता हूँ, ठीक है. बता नहीं कि तुम्हारा सिद्धांत प्रमाण चलो, चोरी ना करो, जुआ ना करो, दे देना, फलानु ना करो, ढेकणું ના કરો, ખોટું ના બોલો, બીજાની ઈર્ષા ના કરો. મને શું ફાયદો? મને શું ફાયદો? માણસમાંથી માનવ બનવા માટે જે મારે કંઈ કરવાનું છે કરવું કરવું, પણ મને પેલા ફાયદો સમજાવો એનો. આનંદમાં રહેવાનું જે કહે છે ને સારું જીવન જીવવું, એની વ્યાખ્યા શું છે? હું પૈસાદાર થઉં, અહીંયા મારી પાસે ધન દોલત હોય તો મને એની ગણતરી થાય છે. મારી પાસે અત્યારે હોદ્દો હોય તો એની ગણતરી થાય છે. અત્યારે હું પહેલા ગયા વર્ષે હું 10 વર્ષ 12 વર્ષ પહેલા સીએમ હતો નરેન્દ્ર મોદી, આજે પીએમ છે, બઢતી થઈ છે એની. આપણા જે નાના લેવલના જે બધા સરપંચ બધા હોય છે, ધીરે ધીરે આગળ એમની પડતી એમનું એ ગણતરી થાય છે, એમનો હોદ્દો વધી ગયો છે, બરાબર? એટલે લોકો વધારે લોકો એમને નમે એને વધારે રિસ્પેક્ટ આપે, એ બધું બરાબર છે. પણ મને એનાથી આનંદમાં રહે છે કે એ મને ખબર નથી. એ લોકો પૈસા ગમે તેટલા ભેગા થાય એનાથી આનંદમાં રહે છે ખબર નથી. આનંદમાં રહેવું એની આપણે વ્યાખ્યા શું? એને આપણે ખબર કેવી રીતે પડે કે હું આનંદમાં રહું છું? જો આપણે જે પૃથ્વી પર જન્મ લીધો છે, તો એની અંદર આપણે સમાજમાં છે, ને સમાજની અંદર હંમેશા આપણા મિત્રો સાથે, આપણા પરિવાર સાથે, આપણા ફેમિલી સાથે, છોકરાઓ સાથે, બધા સાથે there is always going to be some interaction. કે પર્યાવરણ સાથે પણ ઇન્ટરેક્શન થવાના છે, ને આનાથી આપણને ટાઈમ ટુ ટાઈમ આપણને સ્ટ્રેસ થવાનું છે, ટેન્શન થવાનું છે, આપણું મન વિચલિત થવાનું છે, ગુસ્સામાં જવાનું છે, બરાબર? આપણે જે દુઃખની જે વાત કરીએ છીએ, પપ્પાને ધારો કે પડી ગયા, એક્સિડન્ટ થયો, તો હું બહુ દુઃખી થઈ ગયો, મને દુઃખી થઈ ગઈ, મને દુઃખ થયું, અને બહુ ટેન્શન થાય છે. એટલે ઘણા બધા આપણે જે જીવન જે ભગવાને આપ્યું છે સંસારમાં રહેવા માટે, એની અંદર આ થવાનું જ છે, બરાબર? અને એ જે વસ્તુ છે એ આપણને આનંદથી દૂર લઈ જાય છે. કે વસ્તુ કંઈક થઈ, મને કોઈ કહી ગયું, મારા વિશે કંઈક ખરાબ બોલી ગયું, તો મને એકદમ ટેન્શન થઈ ગયું ને મને ગુસ્સો આવ્યો, મેં એની માટે આટલું બધું કર્યું, તો એ મને એવું કરે છે, બરાબર ને? મેં એને આટલી બધી મદદ કરી અને મારા પીઠ પાછળ એવું કરે છે, થાય ને? તો એ જે મગજમાં જે ટેન્શન થાય છે, એ જે સ્ટ્રેસ છે, સ્ટ્રેસ એને આપણે ગુજરાતીમાં શું કહીએ? તણાવ. સ્ટ્રેસ, ટેન્શન અને જે આપણને અનકમ્ફર્ટેબલ, હેપી ના રાખે, એ જે તણાવના જે બનાવો છે, એ આપણે જેમ જેમ એ તણાવના બનાવો ઓછા કરીએ, આપણને સ્ટ્રેસના બનાવો, એમ આપણે વધારે ને વધારે આનંદમાં રહી શકીશું. તો એની આપણે તણાવ ઓછો થાય
કે એમાં મારો સુધારો થઈ રહ્યો છે, મને સ્ટ્રેસ નથી થતો, ગમે તે થાય તો હું શાંતિથી બેસી મારું કામ કરી રહ્યો છું અને આનંદમાં રહું છું. તો આનું ગણતરી કેવી રીતે કરવાની? હું જ્યારે માણસમાંથી માનવ બની રહ્યો છું તો એમ મારો પ્રોગ્રેશન કેવી રીતે થઈ રહ્યો છે એ તમે તમારી જાતે તમે ગણી શકશો. કેવી રીતે ગણી શકશો? આ જે તણાવ આપણે થાય છે, કોઈ મને કહી ગયું ખરાબ મારા વિશે બોલી ગયું તો આપણે શું થાય છે? તણાવ થાય છે, એકદમ સ્ટ્રેસ થાય છે. અને સ્ટ્રેસ થાય છે આપણે ગુસ્સો આવે છે. હવે ગુસ્સાની આપણે 3 વસ્તુ જોઈએ. ઇન્ટેન્સિટીને આપણે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં શું કહીએ? તીવ્રતા. કેટલો મને ગુસ્સો આવ્યો, એનો આપણે મેજરમેન્ટ આપણે જાતે કરીએ 1 થી 10 સુધી. બહુ મને ગુસ્સો આવ્યો તો મને 8 કે 9 આપું. મને ગુસ્સો બહુ નથી આવ્યો તો 3 કે 4 આપું, પણ મને ગુસ્સો આવ્યો છે. બરાબર? પછી બીજું શું છે કે ફ્રીક્વન્સી એટલે કેટલી વાર થાય છે, એટલે કેટલી વાર. કેટલી વાર મને અઠવાડિયામાં થાય છે? 2 વાર, 5 વાર, 10 વાર. મને આને એવું કીધું આજે, ફલાણા ગઈકાલે પહેલા બીજાએ કીધું, ત્રીજાએ ચોથા દિવસે કીધું. ઘણી તમે કરીશું કે કેટલી વાર મારું મન મારું વિચલિત થઈ ગયું, મન મારું તણાવમાં, ટેન્શનમાં આવી ગયું, ગુસ્સામાં આવી ગયું, એંગર થયો મને, કે જેનાથી કે મને કંઈક મેં કોકની પાસે કંઈક જોયું કે આની પાસે આટલો મોટો બંગલો છે, આની પાસે આટલી મોટી ગાડી છે, મારી પાસે નથી, એટલે મને એના લીધે પણ મને ટેન્શન થઈ ગયું. બરાબર ને? કે બીજા કોઈને સારી બૈરી જોઈએ તો થાય કે આની બૈરી હતી ને મારી બૈરી હતી. એ મગજમાં બધા આપણને વિકલ્પો બધા આવવાના છે. એને લીધે તમને જે સ્ટ્રેસ, ટેન્શન થયું છે, બધાની હું વાત કરું છું. એ કેટલી વાર થાય છે અઠવાડિયામાં તમને? અને ત્રીજી વસ્તુ છે કે આ જે ઇન્ટેન્સિટી, તીવ્રતા થઈ, તમને આ વિચાર આવ્યો ને કેટલી વખતમાં શમી જાય છે? સમય અને રિકવરી રેટ એટલે કેટલા વખતમાં શમી જાય છે? આનું તમે એક ટેબલ બનાવો. એક અઠવાડિયામાં કેટલી વાર તમને આવા બનાવો બન્યા ને જેને તમને તીવ્રતાથી તમને સ્ટ્રેસમાં તમે આવી ગયા, તમને અનહેપીનેસ લાગે છે, જે પરમાનન્ટ જે આનંદમાં રહ્યો એ નથી રહી શકતા. આ અઠવાડિયામાં, એક અઠવાડિયામાં આપણે જોઈએ, દર અઠવાડિયે આ અઠવાડિયામાં કેટલું થયું. પછી 1 મહિના પછી તમે જ્યારે ધીરે ધીરે તમે આ જે માણસમાંથી માનવ કેવી રીતે બનવાનું તમે જુઓ તો ફરીવાર તમે 1 મહિના પછી ફરીવાર જુઓ, એના પછીના 2-3 મહિના પછી ફરીવાર જુઓ કે અઠવાડિયામાં કેટલા એવા બનાવો બન્યા કે તમારું તમે શાંત રહી શક્યા છો, કે તમને અનકમ્ફર્ટેબલ, અનહેપી, તમને સ્ટ્રેસ થઈ ગયો છે. એ તમે જોશો, તમે જેવી રીતે માણસમાંથી માનવ બનશો તો એ જે આ જે ઇન્ટેન્સિટી, તીવ્રતા છે એ ઘટતી જશે. આજે 9-10 હોય, આવતા મહિને 5-6 થશે, 6 મહિના પછી, વર્ષ પછી 1-2 પર આવશે તીવ્રતા. કેટલી વાર થાય છે અઠવાડિયામાં? અત્યારે તમને અઠવાડિયામાં 10 વાર થાય, આવતા મહિને 5 વાર થશે, 6 મહિના પછી 1-2-3 વાર થશે. પછી જે થાય છે, તમે એક્સેપ્ટ કરી લેશો. એ આપણા મગજ આપણું તમારું એકસ્ટમ થતું જશે. તમે જ્યારે માણસમાંથી માનવ બનશો ત્યારે તમને આવું કંઈક તમે જોશો, તમારા મનમાં એવું થવાનું છે, તમને સ્ટ્રેસ થવાનું છે, પણ ઝડપથી 2 કલાકમાં ઓગળી જશે. અમુક વસ્તુઓ તમને ગયા વર્ષે મેં પેલી એવું કરી ગઈ હતી, હજી મને યાદ છે, હજી મને દુખે, હજી મને યાદ મનમાં આવ્યા કરે છે, મને એવું કરી ગઈ હતી. થાય છે ને એવો બનાવો? થાય છે ને? તો એ વખતે જે થયું તેનું દુઃખ હજી મને આજે થાય છે 1 વર્ષ પછી પણ મને યાદ રહી ગયું છે. હવે મને મળે ત્યારે એને પણ સંભળાવી દઉં છું, એને પણ કરી દઉં છું. એમાં એ તો કરીને ગયા વર્ષે કરીને ભૂલી ગયો છે, તમે દુઃખી થયા રાખો છો. એ જે બધી વસ્તુ તમે કેટલા ઝડપથી તમે ભૂલી જાઓ છો, દિવસમાં, કલાકમાં, અઠવાડિયામાં કંઈ ભૂલી જ નથી શકતા. આ બધી વસ્તુઓ તમે જ્યારે માણસમાંથી જ્યારે માનવ બનશો, ધીરે ધીરે
ત્યારે આ બધી વસ્તુ શમી જશે અને તમે આનંદમાં રહી શકશો. એટલે આ જે બધી વસ્તુ છે એ આનંદમાં રહેવા માટે નહીં કે તમે મારું જીવન જીવવા માટે જે મારે જે આનંદમાં શાંતિથી રહેવું છે તમે રહી શકશો. બરાબર? એટલે તમને આ જે ફાયદો આપણે માણસમાંથી માનવ બનીએ એનો ફાયદો સમાજ માટે કે વિશ્વ માટે કે એના કલ્યાણ માટે કરવા કરતાં આપણે મને શું ફાયદો થવાનો છે ને મારે કેમ કરવું જોઈએ ને કરવાથી તમે શાંતિમાં રહી શકશો. ભલે પછી ફેમિલીમાં જે કંઈ થયું તો થાય, જેને જે મારા મિત્રોને જે કરવું તે કરે, શત્રુને જે કરવું તે કરે, તમે એમાંથી તમે કન્ટિન્યુઅસ તમે આનંદમાં રહી શકશો. કારણ કે આ બધા જે બનાવો જે બને છે એ બધા બનાવો આપણા મન તમને લાવે છે. મનમાં જ બધી વસ્તુઓ થઈ રહી છે, એ બધી તમારી ધીરે ધીરે શમી જશે. બરાબર? એટલે આપણે આ જે આધ્યાત્મનું આપણે જે રોજ આપણે થોડીક વાતો કરીએ છીએ 10-15 મિનિટ, આ તમે વિચાર કરો કે આનાથી ફાયદો તમને થવાનો છે, બીજા કોઈને થવાનો તો થશે. બરાબર? બીજા કોઈને ફાયદો થવાનો હોય, સમાજને ફાયદો થવાનો તો થાય તો સારી વાત છે, પણ મને તો ફાયદો થવાનો છે ને આ ફાયદો તમને થશે. તમે શાંતિથી જીવનભર તમે રહી શકશો. આની માટે આપણું જે આધ્યાત્મ કહે છે કે આની માટે તમે આ સમજો તમારે શું તમારે પરિવર્તન લાવવાનું છે તમારા પોતાના વિચારોમાં, ને તમે લાવશો તો તમને ફાયદો થશે. બીજાને જે થવાનું તો થાય, પણ હું તો આનંદમાં ખુશમાં રહી શકીશ. રાઈટ? તો આજે સરસ છોકરાઓ ટોપિક લાવ્યા, આપણે તાળીઓ આપીએ.